નમસ્કાર. આજે આપણે પેન્શનર્સ માટેના બે બહુ જ મહત્વના અપડેટ્સ વિશે વાત કરવાના છીએ. ચાલો સમજીએ કે આ શું છે. તો બે મુખ્ય સવાલો છે જેના પર સૌનું ધ્યાન છે. પહેલો, શું સરકાર ખરેખર પેન્શનર્સની ફરિયાદો સાંભળી રહી છે? અને બીજો, શું આવનારા સમયમાં પેન્શનમાં કોઈ મોટો વધારો જોવા મળી શકે છે? ચાલો આ બંને મુદ્દાઓને ઊંડાણપૂર્વક તપાસીએ. ચાલો તો સૌથી પહેલા વાત કરીએ ફરિયાદોની. સરકાર પેન્શનર્સની સમસ્યાઓને કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને એના માટે શું નક્કર પગલાં લેવાઈ રહ્યા છે. જો આ કોઈ નાની સૂની વાત નથી. તાજેતરમાં જ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આ શું બતાવે છે? એ જ કે પેન્શનરોની ફરિયાદોના નિરાકરણ માટે સરકાર પર એક પ્રકારનું દબાણ તો છે જ. અને આ દબાણના જવાબમાં જ કદાચ સરકારે એક મોટું પગલું ભર્યું છે. ફરિયાદોનો ફટાફટ નિકાલ થાય એ માટે દેશભરમાં 15 ખાસ પેન્શન અદાલતોનું આયોજન કરવામાં આવ્યું. અને આ આંકડો જુઓ, 27,812. આ કોઈ નાનો આંકડો નથી. આટલી બધી ફરિયાદોની સમીક્ષા થઈ. આમાંની ઘણી ફરિયાદો તો એવી હશે જે કદાચ વર્ષોથી ક્યાંક ફાઇલોમાં દબાઈને પડી હશે. અને હવે સૌથી સારી વાત, આમાંથી લગભગ માની લો કે 20,000 જેટલી ફરિયાદોનો તો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો, ઓન ધ સ્પોટ. આને ખરેખર એક મોટી સફળતા જ ગણવી પડે. હવે સવાલ એ થાય કે આટલું બધું કેવી રીતે શક્ય બન્યું? તો એનું કારણ હતું હાઇબ્રિડ મોડ. મતલબ કે પેન્શનર્સ ઘરે બેઠા ઓનલાઈન પણ જોડાઈ શકતા હતા અને રૂબરૂ પણ જઈ શકતા હતા. આનાથી થયું એ કે દેશના કોઈ પણ ખૂણામાં રહેતા પેન્શનર માટે આ પ્રક્રિયામાં ભાગ લેવો એકદમ સરળ બની ગયો. સારું, તો આ તો થઈ ફરિયાદોની વાત. હવે ચાલો એક બીજા એટલા જ રસપ્રદ અને મહત્વના મુદ્દા પર આવીએ. એક એવો મુદ્દો જે સીધો પેન્શનની રકમ સાથે જોડાયેલો છે અને જેના પર હાલ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તો એક બહુ જ રસપ્રદ સૂચન સામે આવ્યું છે. યાદ છે, કોરોનાના સમયમાં સરકાર દ્વારા 18 મહિના માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અટકાવી દેવામાં આવ્યું હતું. તો સૂચન એવું છે કે એ અટકાવેલા ડીએનો ઉપયોગ આગામી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરીમાં કરવામાં આવે. ચાલો જરા યાદ કરી લઈએ. એ 18 મહિના દરમિયાન કયા કયા હપ્તા રોકવામાં આવ્યા હતા? આ આંકડાઓ બહુ મહત્વના છે, તો જરા ધ્યાનથી જોઈએ. તો આ પ્રસ્તાવ પાછળનું ગણિત એકદમ સીધું છે. શું કહેવામાં આવી રહ્યું છે? પહેલું, જાન્યુઆરી 2026માં જે 60% ડીએ મળવાની અપેક્ષા છે એ લો. બીજું, એમાં પેલા જે 3 હપ્તા રોકાયા હતા એની ટકાવારી ઉમેરી દો અને બસ આ બંનેને ભેગા કરો એટલે મળશે નવું ટોટલ ડીએ. હવે આ સાંભળવામાં તો બહુ જ સારું લાગે છે, ખરું ને? પણ સવાલ એ છે કે શું આ ગણિત ખરેખર કામ કરે છે? શું નિયમો મુજબ આવું કરવું શક્ય છે? ચાલો આ વાતની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. જો માની લો કે આ ગણતરી શક્ય બની જાય તો એનો ફાયદો શું? ફિટમેન્ટ ફેક્ટર સીધો 2.65 પર પહોંચી શકે છે, જે અત્યારના 2.57 કરતાં ઘણો વધારે છે. અને આનો સીધો મતલબ થાય છે બેઝિક પેન્શનમાં મોટો વધારો. પણ આ બધા જો અને તોની વચ્ચે સૌથી મોટો સવાલ એ જ છે, શું નિયમો આ રીતે પાછળ જઈને એ સ્થગિત થયેલા ડીએને અત્યારના ડીએમાં ઉમેરવાની મંજૂરી આપે છે ખરા? હવે અહીંયા જ આખી વાતનો ટ્વિસ્ટ છે. જુઓ, ડીએની ગણતરી કેવી રીતે થાય છે? એક સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે 18 મહિના પછી ડીએ ફરીથી મળવાનું શરૂ થયું ત્યારે 17%થી સીધું 31% પર પહોંચી ગયું હતું. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે જે 3 હપ્તા સ્થગિત થયા હતા એને એ 31%ના આંકડામાં પહેલેથી જ સમાવી લેવાયા હતા. તો આનો સીધો અને સ્પષ્ટ મતલબ એ છે કે પેલા સ્થગિત થયેલા ટકા કોઈ અલગ નથી પડ્યા કે જેને હવે પાછા ઉમેરી શકાય. એ તો વર્તમાન ડીએની ગણતરીમાં ઓલરેડી ભળી ગયા છે. એ કોઈ અલગ રકમ નથી જે બાજુ પર મૂકી હોય અને હવે ઉમેરવાની હોય. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? ચાલો આ બંને અપડેટ્સમાંથી જે મુખ્ય વાતો જાણવા મળી છે એને ફટાફટ સમજી લઈએ. તો યાદ રાખવા જેવી બે મુખ્ય બાબતો છે. પહેલી, સરકાર તરફથી એવું કહેવાઈ રહ્યું છે કે CPNGM-RS જેવી સિસ્ટમ દ્વારા પેન્શનર્સની ફરિયાદોનો ખૂબ જ મોટા પાયે અને સફળતાપૂર્વક નિકાલ થઈ રહ્યો છે. અને બીજી વાત, ફિટમેન્ટ ફેક્ટર વધારવા માટે સ્થગિત ડીએ ઉમેરવાનો વિચાર ભલે સારો હોય, પણ ડીએની ગણતરી જે રીતે થાય છે એ જોતા તે શક્ય લાગતો નથી. તો આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. આવનારા સમયમાં આગામી પે કમિશન માટે સૌથી મોટી પ્રાથમિકતા શું હોવી જોઈએ? શું એ ફિટમેન્ટ ફેક્ટર હોવો જોઈએ? ડીએની ગણતરીની પદ્ધતિમાં સુધારો હોવો જોઈએ કે પછી વધુ સારી આરોગ્ય સુવિધાઓ? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે. ફરી મળીશું. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો.
સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.